નમસ્કાર. FY BCom આપણો વિષય વેચાણ કળા 1 યુનિટ નંબર 3 ચેપ્ટર ટેક્સ્ટબુકના ચેપ્ટર પ્રમાણે 13 વેચાણ પ્રક્રિયા રીડ શેપ ફોર્મ્યુલામાં 5મું ચેપ્ટર ખરીદીનો નિર્ણય કરાવવો. એમાં એક મુદ્દો જે પરીક્ષામાં પૂછાય એ મુદ્દાની આપણે આજે સમજૂતી મેળવવી છે. આજે આ મુદ્દો પૂરો થાય એટલે આપણું ખૂબ લાંબુ ચેપ્ટર હતું. 8 જેટલા ચેપ્ટર હતા, તમને ખ્યાલ છે આ ટોપિકની અંદર 7 થી 8 જેટલા ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો છે વિગત. તો એમાં આજે છેલ્લો મુદ્દો એટલે આ યુનિટ આપણે આજે પૂરું કરીએ. હાલો વાત કરીએ. ખરીદીનો નિર્ણય કરાવવો એટલે શું? રીડ શેપ ફોર્મ્યુલામાં આપણે અભ્યાસ કરી ગયા છીએ. રીડ શેપ ફોર્મ્યુલામાં સત્કાર કરવો ત્યારથી માંડી અને છેલ્લે ખરીદીનો નિર્ણય કરાવવો ત્યાં સુધીની પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જોઈએ. વેચાણની એવી રીતે વ્યવસ્થા કરો કે જેથી કરીને તમે જે કંઈ ગ્રાહકને આવકારો છો, તેમને માલ બતાવો છો, તેમની સાથે ચર્ચા કરો છો, પણ છેલ્લે તમે એને ખરીદી કરવા માટે તૈયાર કરો છો, તત્પર કરો છો, પણ એ વ્યક્તિ ખરીદી નહીં કરે તો તમે અગાઉ કરેલા બધા જ પ્રયત્નો તમારા નિષ્ફળ જશે. તો આપણે તેને ખરીદીનો નિર્ણય કરાવવો પડે છે કે તમે આ વસ્તુ લઈ લો. એ રીતે એને તૈયાર કરવો પડે છે. ગ્રાહક ક્યારે પોતાની રીતે ઘણી વખત નિર્ણય કરી શકતો નથી. કાં તો તેમની સાથે ખરીદી કરવા વાળી જે વ્યક્તિ આવી હોય તે વ્યક્તિ નિર્ણય કરે, અથવા તો દુકાનદાર વેપારી તરીકે આપણે સેલ્સમેન તરીકે આપણે એને નિર્ણય કરાવવો પડતો હોય છે મોટા ભાગે. તમે એક ઉદાહરણથી આ મુદ્દો પૂરો સમજાવી દો કે જ્યારે ગ્રાહક તમે કાપડની ખરીદી કરવા જાઓ છો, તમે ડ્રેસ મટીરિયલની ખરીદી કરો છો, ત્યારે તમે કપડાં પણ પહેરો છો, ત્યાંથી તમે એમ કહે છે જો સાઈઝ માપ જોવો ને, સેટ થાય છે, પહેરી જવો. આપણે પહેરીએ છીએ અથવા તો આપણે નજરમાં રાખીએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમારી સામે જોતો હોય છે વેપારી કે આને કયો કલર વધુ પસંદ આવે. જે કલર ઉપર આપણે વારંવાર જોતા હોઈએ એ કલર એ વેપારીને પણ ખ્યાલ છે કે આ વ્યક્તિ આ ડ્રેસ મટીરિયલ વધુ જોવે છે, એટલે એ આપણે તૈયાર કરશે કે જો એ તમે અલગ મૂક્યું ને એ સૌથી સારું છે, અત્યારે એનો જ ક્રેઝ છે. આમ કરી અને આપણે ને પાછું તમે પહેરો અને પહેરશું એટલે તરત કહે છે આ તમારા ઉપર ખૂબ સરસ રીતે સૂટ થાય છે, એટલે તરત આપણો આત્મવિશ્વાસ વધશે કે આ વસ્તુ સારી. આમ કરી અને ખરીદીનો નિર્ણય કરાવો તો જ એ વ્યક્તિ તમારી વસ્તુનું વેચાણ થશે, એ વ્યક્તિ તમને રકમ ચૂકવશે અને તમારા વેપારનો ધંધામાંથી નફો પ્રાપ્ત થશે. તો આમ ખરીદીનો નિર્ણય કરાવો. હવે ખરીદીના નિર્ણય કરાવો ને ત્યારે ગ્રાહક ઘણા પ્રકારના વાંધા ઉઠાવે છે, ઘણા પ્રકારની આપણી સાથે દલીલ કરે છે. તો એ કેવા પ્રકારના વાંધા હોય અને તે વાંધાનો નિકાલ તમારે સેલ્સમેન તરીકે તેને જે જવાબ આપવાના છે એ તમે કયા પ્રકારે તમે જવાબ આપો છો એ બહુ મહત્વનું. તમારે એને કઈ રીતે વિશ્વાસમાં લેવા એ બાબત ખૂબ ધ્યાનમાં રાખવી પડે છે. તો પહેલા જોઈએ કેવા પ્રકારના વાંધા હોય છે તેની થોડી આપણે વાત કરીએ. પ્રથમ આપણો આમાં ટોપિક છે વાંધાઓના પ્રકાર. મુખ્ય 2 પ્રકાર છે. વજૂદ વગરના ખોટા બહાના દેવા કે નહીં મારે તો બહુ ખરીદીની રસ નથી, મારી પાસે રૂપિયા અત્યારે નથી, આમ ને તેમ એવી વાત કરે, એ વગરના વાંધા કહેવાય. એમાં રજૂઆત કારણ વગરની કરે કે તમારો માલ તો કોઈ દિવસ લાયક જ નથી, મારે તો તમારી કંપનીની વસ્તુ જોઈએ જ નહીં, તમારી કંપનીનું કોણ ખરીદી કરે. આવા કોઈ યોગ્ય વાંધો જ ન હોય એને વગરના વાંધા કહી શકાય. અને વ્યાજબી અથવા સાચા વાંધા કે ઘણી વખત ગ્રાહક તમારી સાથે પ્રશ્નોત્તરી કરે, તમને વાંધાઓ ઉપાડે, ત્યારે ઘણા વાંધા એમના સાચા પણ હોય છે. આપણે દરેક વાંધાને વગરના બરાબર કે કારણ વગરના વાંધા છે એમ સમજી અને એને નકારી ન દેવા. ક્યારેક એને સ્વીકારવા, આ તમે કહો એ વાત સાચી, પણ એ કઈ રીતે દૂર કરવા એ મહત્વનો મુદ્દો છે. તો વાત કરીએ વગરના જે વાંધા છે એમાં તો ખાસ કાંઈ કોઈ વિગતો લેવાની નથી, પણ વાત કરીએ વાંધા. વ્યાજબી. કોને વ્યાજબી વાંધા? એમાં 2 પ્રકાર છે. વ્યાજબી વાંધામાં 2 પ્રકાર: મુખ્ય અથવા ગંભીર વાંધા અને ગૌણ વાંધાઓ. પેલા મુખ્ય વાંધા કેવા હોય છે? કિંમત.
ઘણી વખત ગ્રાહક એમ કહે છે કે તમારી કિંમત બહુ ઊંચી છે. વ્યાજબી વાત, ઘણી વખત આપણી કિંમત બીજાના માલ કરતાં વધુ હોય પણ એનો નિકાલ થઈ શકે. પણ આ વાસ્તવિકતા છે, એ આપણે જોઈ શકીએ. આપણા સાબુની કિંમત 100 રૂપિયા, બીજો તમને 80 રૂપિયા મળે, તો આ ગ્રાહકનો વાંધો વ્યાજબી છે કે તમે કિંમત વધુ લો. તો એવા ઘણા વાંધાઓનો આપણે પહેલાં સ્વીકાર કરી અને ત્યાર પછી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી એનો નિકાલ કરીશું. તો આને પણ વ્યાજબી વાંધો કહેવાય. વસ્તુ વિશેનો વાંધો કે તમારી વસ્તુ મને ફાવતી નથી, મેં અગાઉ ખરીદી કરી છે, એમાં આવા પ્રશ્નો ઊભા થાય. આ વ્યાજબી ઘણી વખત વાંધો હોય, સ્વીકારવા જોઈએ. સેવા આપવી કે તમારી કંપની તરફથી વસ્તુ આપો, ત્યાર પછી આપવામાં આવતી સેવા બરાબર મળતી નથી. દાખલા તરીકે ફ્રીજ હોય, ટીવી હોય, વોશિંગ મશીન હોય, આવી મોટા રકમ ચૂકવેલી વસ્તુ આપણે 5 વર્ષની વોરંટી આપવામાં, પણ વોરંટી આપે પણ એ કંપની આપણી ઘરે રિપેરિંગ કરવા ન આવે, સર્વિસ કરવા ન આવે, તો એ વાંધો ગ્રાહકનો છે. તમે ન પહોંચ્યા હોય તો તમને રજૂઆત કરે, તો એ વાંધાને તમારે સ્વીકારવા જોઈએ. આને પણ વ્યાજબી વાંધો કહેવાય. ઉધારનો વાંધો, ઘણી વખત કે તમે ઉધાર આપતા નથી, અમારે કેમ ખરીદ્યું, નાણાં ન હોય, એ પણ વ્યાજબી વાંધો છે કે બીજા ઉધાર આપે છે, આપણે આપતા નથી, આને સ્વીકારવા જોઈએ. સંસ્થા વિશેનો વાંધો કે તમારી સંસ્થા આવી છે, તમારી સંસ્થાનું રાષ્ટ્રીય યોગદાન કાંઈ નથી, તમારી સંસ્થાને અમે ઓળખતા નથી, ક્યારે અમે તમારી સંસ્થાનું નામ જ નથી સાંભળ્યું, આવી કંપની હોય એમ કહી શકે. નવી કંપની હોય તો ત્યારે કઈ રીતે સમજાવવા, એની પણ ચર્ચા કરીશું. મંદ ધંધાનો, તમારી પેઢી કેટલી જૂની છે, કાંઈ વિકાસ થયો નથી, એની એ સ્થિતિમાં છે, બીજી કંપની તમારી પાછળ આવી પણ ક્યાં પહોંચે, આમ કહીને પણ આ પણ વ્યાજબી વાંધો છે, આપણે એના એ સ્થાન ઉપર છે, તો એને કઈ રીતે આપણે નિકાલ કરવો એની પણ ચર્ચા કરશું. ત્યાર પછી થોડા બીજા પ્રકારના વાંધા, એટલે કે ગૌણ વાંધા. આ તો મુખ્ય, આ તો વાંધાને ગંભીરતાથી લેવા જ પડે. તમે એમાં લેટગો કરી જ ન શકો, આ તો ગંભીરતાથી વાંધા લેવા પડે. ગ્રાહકને સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈને આ વાંધાનો નિકાલ કરો તો જ તમારી વસ્તુનું વેચાણ કરી શકશો. આપણે તો શું કરે, ખરીદીનો નિર્ણય ગ્રાહક ક્યારે ખરીદે, એને જે પ્રશ્ન પૂછે, જે વાંધા છે એ તમે યોગ્ય રીતે એનું નિરાકરણ લાવો તો ગ્રાહક તમારી વસ્તુ ખરીદી કરશે. તો એ કઈ રીતે, એ ત્યાં પછી હાલો ત્યાં પછી ગૌણ વાંધાની થોડી ચર્ચા કરીએ. ગૌણ વાંધા તથા તમારો માલ તમારા હરીફની થોડા ગૌણ એટલે આમ બહુ ગંભીરતા ન હોય પણ એમાં થોડા વગ વગરના હોય, વજૂદ વગરના હોય, બહુ દમ ન હોય એવા હોય, બીજા જેવો માલ નથી. હવે બીજા કરતાંય ઘણા કરતાંય સારો હશે ને, એ આપણે નિકાલ કરીશું. આપણે ભાગીદાર ગેરહાજર છે. ઘણી વખત એમ કે અમારો ભાગીદાર હાજર નથી એટલે અમે આજ નહીં ખરીદી કરીએ. આ કઈ ગંભીર બાબત છે, પણ એનો કેમ નિકાલ કરવી આગળ આપે છે. હાલમાં સ્ટોક પૂરતો, એમ તમે એટલું સમજાવો કે એટલો માલ ખરીદી લો, એ તરત એમ કે અમારી પાસે સ્ટોક પૂરતો છે, અમે પછી બીજી વખત જ્યારે અમારો માલ વપરાઈ જશે પછી ખરીદી કરીશું. તમે પણ તમે તો આવ્યા, તમે સમજાય પણ એ ખરીદી ન કરે, તમારું કામ પૂરું નથી થતું, તો કઈ રીતે ખરીદી કરાવી એની પણ ચર્ચા કરીશું. તમારી સાથે બરાબર અનુભવ અમને થઈ શક્યા કે ખરાબ અનુભવ થયા એવી પણ વાત કરો. હરીફના માલમાં ભેટ કંઈક આપે છે, તમે કંઈ આપતા નથી, આ વાંધો છે પણ એટલો ગંભીર નથી. ભેટની વાત આવે ત્યારે સમજાવીશું. પૂરતા વિચાર પછી હું ખરીદીશું, વિચારીશું, હવે તમારો માલની વિચારણા કરવું પછી અમે ખરીદશું મોટા પ્રમાણમાં, એ પણ યોગ્ય નથી. પછી ખરીદશું તો અત્યારે આપણે કરેલા કામનું વળતર આપણને મળતું નથી, એટલે આપણે કઈ રીતે અત્યારે ખરીદી કરતો થાય એ જોઈએ. અમે જે પેઢીમાંથી ખરીદીએ એમાંથી અમને પૂરો સંતોષ મળે તો અમારે આજે તમારી પાસેથી શું કામ ખરીદવું, આમ કહીને આપણી સાથે ગ્રાહક વાંધાઓ પાડે. આવા વાંધાઓ ઉપાડી ગ્રાહક આપણી વસ્તુની ખરીદી કરવાનું ટાળતો હોય છે. એ ખરીદી કરવા તૈયાર થાય એ પ્રકારનો નિર્ણય લેવાની પ્રક્રિયાને ખરીદીનો નિર્ણય કરાવવો એમ કહી શકાય. તો હવે ખરીદીના નિર્ણય કરાવવા માટે તમારે વાંધાનો નિકાલ કરવો પડશે. બધા વાંધા હતા ને ગંભીર છે, કોઈ થોડા ગૌણ છે, પણ છે તો વાંધા. ગ્રાહકે તમને પ્રશ્નો કર્યા, ગ્રાહક મૂંઝાય છે, તેથી ખરીદી કરતો નથી. તો હવે તમે એને કઈ રીતે નિકાલ કરશો તેની વાત કરીએ. એમાં મુખ્ય 7 પદ્ધતિ છે અને ત્યાં પછી આ વાંધાના નિકાલની પદ્ધતિ છે. તો આમાં સીધા નિકાલની પેલા સીધું એમ કહ્યું ના એવું કાંઈ ન હોય, એ તમારી વાત જ ખોટી. તરત આપણે એમ કે તમે તો હજી આ પહેલી જ વખત આ કંપની લાગે છે, અમે ત્યારે સાહેબ અરે તમે કેવી વાત કરો, આપણે એમ કહ્યું અરે કેવી વાત કરો,
આ કંપની 50 વર્ષ જૂની છે. તમે નથી સાંભળ્યું એટલે શું આ કંપની નવી છે એમ કહેવાય? એવી વાત ના કરશો. આમ કહી સીધો ઇનકાર કરો, આડકતરી રીતે ઇનકાર, કોઈનું અપમાન ન કરો. તમે કહો છો એ બરાબર, પણ ખરેખર એમાં અને આમાં એટલો તફાવત છે. આડકતરી રીતે એને જે ના પાડવાની પ્રક્રિયા કરવામાં આવે તેને આપણે આડકતરી રીતે ઇનકાર કર્યો કે તમે 100% તમે સાચા, પણ અમારી પેઢીની મર્યાદાઓ, અમારી લાક્ષણિકતા આવી છે એમ. કમિશન પદ્ધતિ, કમિશન અમે આપીએ તરત કોઈ એમ કે ને આપણે આવી અલગ અલગ સમયે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરજો, આપણે બધે સમજાય. વિરુદ્ધ સ્થિતિની બને એ જેવો આપણે પ્રશ્ન કરે એવો સામે કરીએ. તમારી ટુ વ્હીલ કેટલા કિલોમીટરની એવરેજ આપે એટલે આપણે કહીએ તમે વાપરો એની કેટલી છે તો કે 50, તો આ નવી છે એની અમારી છે એની 70 છે. આમ કહી અને સામો પ્રશ્ન કરો તમે આ ટીવી વાપરો છો એનું બિલ કેટલું, તો હવે આ નવી ખરીદો એમાં તમારો યુનિટ ભાવ બહુ ઓછો આવશે, યુનિટનો વપરાશ ઘટશે. આમ એને પ્રશ્ન પૂછો તમારી પાસે એનું શું? બૂમરેંગ પદ્ધતિ ઓસ્ટ્રેલિયાનું એક શસ્ત્ર છે. શિકારીઓ ઘા કરે, આમ કરીને ઘા કરી અને એ ઓલ બાંધેલું હોય તાર પાછું એને એના સ્થાન ઉપર વહી એટલે જે પ્રશ્ન કરવાનો હોય એને સામે જ મોકલી દેવાય. એને બૂમરેંગ પદ્ધતિ. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ કે એ રીતે ન હોય, તમે આ રીતે વાત કરીએ તો આપણો મુદ્દો આમ થશે અને વાંધા તરફ ધ્યાન જ ન આપો કે આ તમારી વાત ખોટી છે, એની કરતાં બીજી વાત હું કરું તમને રસ પડશે. હાલો, તો આવી રીતે વાંધાનો તમે નિકાલ કરી શકો. હવે એક એક વાંધાનો કઈ રીતે હું નિકાલ કરું, જે સ્થિતિ એમાંથી આપણે પદ્ધતિ અપનાવી, બધામાં એક સરખી ન હોય. પહેલું, ગ્રાહક કે તમારી કિંમત ખૂબ ઊંચી છે. હવે આપણે વાંધાનો નિકાલ કરીએ છીએ તો આ મુદ્દો અહીંયા આવી ગયો. હવે તમે વાંધાનો નિકાલ કરો છો આઈપી પદ્ધતિમાંથી યોગ્ય ગંભીર વાંધાનો પહેલા કિંમત ઊંચી છે, બરાબર છે. કિંમત ઊંચી છે એ તમે કીધું એને હું સ્વીકારું છું, પણ આની ગુણવત્તા કેટલી વધુ છે એ તમને હું જણાવું છું. એમ કરી ગુણવત્તાની ચર્ચા કરીશું. ઓછી કિંમતે અમે આ ગુણવત્તા તમને આપી ન શકીએ, બીજા તમને આપે છે પણ એની ગુણવત્તા હલકા પ્રકારની છે. આમ કહી આમાં વપરાતું મટીરિયલ ખૂબ સારું છે એમ કહી અને કિંમત જે ઊંચી આપણી દર્શાવી છે ગ્રાહકે એ એમ શંકાનું સમાધાન કરી અને ખરીદી કરતા તરફ લઈ જશે. વસ્તુ કે અમે તો ક્યારે આવા પ્રકારની વસ્તુ વાપરતા જ નથી. ત્યારે આપણે તમે વસ્તુ એક વખત વાપરો તો ખરા, તમે આનું નામ ભલે નથી સાંભળ્યું, વસ્તુની વિશેષતાની થોડી વાતો કરી અને ખરીદીનો નિર્ણય કરાવશો. સેવા અંગે વાત કરી, ઘણી વખત ગ્રાહક આપણે ફરિયાદ કરે કે તમે ક્યાં સેવા આપો, તમે સર્વિસ કરવા તો આવતા જ નથી તમારી કંપનીમાંથી, અમે વારંવાર કહીએ ત્યારે ભાઈ તમારો પ્રશ્ન બરાબર છે, અમે સેવા આવતા નથી એમ નહીં સર, આપણે એમ સર અમે આવતા નથી એમ નહીં, અમે આવીએ છીએ. પહેલાંના સમયમાં આ પ્રશ્ન ઊભા થતા તમારી જેવા ઘણા ગ્રાહકોનો અસંતોષ હતો, પણ હવે અમારી કંપનીએ તેમાં થતી ક્ષતિઓ દૂર કરી છે અને ગ્રાહકોને સંતોષ આપશું એની હું તમને વ્યક્તિગત ખાતરી આપું છું. તમારો ટાઈમે રિપેરિંગ કરવા પણ આવશું, સર્વિસ કરવા પણ આવશું. આમ કરી ગ્રાહકને વિશ્વાસમાં લઈ તેનો વાંધાનો નિકાલ કરી ખરીદી કરાવી શકો. ઉધાર, ઘણી વખત ગ્રાહક આપણે કહે ને તમે ઉધાર નથી આપતા એટલે અમારે ખરીદી કરવી નથી, ત્યારે તરત એમ કહે તમે ઉધાર શા માટે ખરીદો, તો કે નાણું નથી એટલે બરાબર છે. તો સ્વાભાવિક છે કે અમે ઉધાર, તમારે નાણાંની જરૂરિયાત છે, તમારી પાસે નાણાંની અસર છે, એ જ રીતે પેઢીને પણ નાણાંની અસર ઊભી થતી હોય છે. અમે ઉધાર એટલે નથી આપી શકતા કે અમારી પાસે જે રકમે અમે માલ આપીએ છીએ એમાં અમે નફાનો ગાળો ઓછો રાખીએ છીએ. જ્યારે બીજી પેઢી તમને જે ઉધાર આપે એનો નફાનો ગાળો તો ક્યારેક એને પૂછો, અંતે તમે વ્યાજ સહિત રકમ ચૂકવશો. જ્યારે આપણા માલમાં વ્યાજ સહિત રકમ તમારે નથી, નજીવો જ નફો તમારે ચૂકવવાનો થાય. આમ કહી અને તેને ઉધાર ન ખરીદી કરાય એવો વિશ્વાસ ઊભો કરાય ખરીદી તરફ લઈ જઈ શકો. સંસ્થા વિશેનું, તમારી સંસ્થાનું મેં નામ પણ સાંભળેલું છે, ખરાબ અનુભવો થયા છે, એની બધી ચર્ચા કરી સ્વીકારી અને વાત કરશું કે હા હશે. પહેલાંના આખું ત્યાર પછી અમે છેલ્લા 2 વર્ષથી રિસર્ચ કર્યું કે અમારા સંસ્થા પ્રત્યે કેટલા ગ્રાહકોને અસંતોષ, એ અસંતોષ વિશે અમે ચર્ચા કરી, એક કમિટી બનાવી, આજે દરેકે દરેક સમસ્યા અમે સોલ્વ કરી દીધી.
એટલે તમે અમારી કંપની પ્રત્યે બેફિકર રહો, પૂરેપૂરો અમે તમને સહયોગ આપીએ. મંદ ધંધા, તમારો ધંધો ખૂબ ધીમી ગતિ આવે છે. અરે આપણે એમ કહીએ એવું ના વિચારો. તમને એવું લાગે છે કે મંદ સ્થિતિ છે. ના, અમારો ધંધો વિશાળ, પણ અમે જાહેરાતો આપતા નથી. અમને રસ જ નથી અમારો વિકાસ કેમાં થાય. અમે ગ્રાહકોને વસ્તુ આપીએ છીએ ઓછામાં ઓછી કિંમત, એટલે અમારો નફો ઓછો હોય. નફો ઓછો હોય એટલે અમારા સંસ્થાનો બીજો વિકાસ ઓછો હોય. આમ કહી અને તમે એને વિશ્વાસમાં લઈ અને ખરીદી કરવા તરફ ખેંચી શકો છો. હવે જો કોણ પ્રકારના વાંધા હોય તો પણ આમાંથી કઈ પદ્ધતિ ઉપયોગ કરશું? તમારો માલ તમારા હરીફની બરાબરનો નથી. આવું ગ્રાહકે કે તમારો માલ બીજા જેવો નથી, એ વાત ખોટી છે. એમ કરી અને એને સમજાવું. લાવો હું તમને પ્રયોગ કરીને બતાવું એના માલની ગુણવત્તા અને અમારા. આમ પ્રયોગ કરી અને ગ્રાહકને વિશ્વાસમાં લઈ તમે ખરીદી કરાવી શકો. ભાગીદાર ગેરહાજર છે. ઘણી વખત તમે જાઓ ને કોઈ પેઢીમાં કે એટલો કાચો માલ ખરીદો, બધું સમજે, કેટલામાં આપશો, બધું પછી કે હાલો નિર્ણય કરશું, આજે હું એક જ છું, ભાગીદારની ગેરહાજરી છે. એટલે તરત આપણે એને કહેવાય, ઓહો તમે આ ખોટી વાત કરો છો. તમે પેઢી સંભાળો છો, ભાગીદારની ગેરહાજર, તમારા ઉપર તમારા ભાગીદારને વિશ્વાસ નથી, તમે એનું સ્વમાન ખવાય ને વાત, તો તમારા ઉપર તમારા ભાગીદારનો વિશ્વાસ નથી એવું મને લાગે છે. કાં તો તમને નિર્ણય લેવાનો હક નથી આપ્યો. તમે પણ એક ભાગીદાર છો, તમે એની ગેરહાજરીમાં નિર્ણય ન લઈ શકો તો તમારું સ્થાન કેવું હશે એ તમારે વિચારવાનું. હું કાંઈ નથી કહેતો. આમ કહી અને સામેના વ્યક્તિનું સ્વમાન ઘવાય છે એના ભાગીદારો આગળ, એવું એને બતાવવાનું, અને જેથી કરીને એ તરત જ હાલે ને એવું થોડું હોય, હું બતાવી દઉં મારા ભાગીદારની ગેરહાજરીને લઈ શકું, એમ કરી અને ખરીદી કરાવી. આ એક પદ્ધતિ બહુ સારી. હાલમાં સ્ટોક પૂરતો છે. ઘણી વખત પેઢીમાં તમે જાઓ ને માલ બતાવો, એટલે ભાઈ હજી તો અમારી પાસે સ્ટોક પૂરતો છે, હમણાંની પછી ખરીદશું. ત્યારે આપણે એને કહેવાય સ્કીમ અત્યારે છે, 2 દિવસ પૂરતી જ સ્કીમ છે, પછી પાછો આનો ભાવ નવો આવે છે અને એ ભાવ એટલો છે, એના કરતાં ખરીદી કરે. આમ કહી અને સ્ટોક પૂરતો છે તેમ છતાં ખરીદી કરાવી, આવી વાત કરે અને એને ખરીદી કરતો કરી શકે. આગળ, તમારી સાથે બરાબર અનુભવ થઈ શક્યા છે, ખરાબ અનુભવ થયા છે, તો એની આપણે ચર્ચા કરીશું. ક્યારે બરાબર, ક્યારે આવા વ્યક્તિઓ હતા, એ બધા જ વ્યક્તિઓને અમે બદલાવી લીધા છે પેઢીમાંથી, હવે નવા વ્યક્તિઓની નિમણૂક કરીશું. એ બધા વ્યક્તિ આ પ્રકારના છે, તમને પૂરો સહયોગ આપશે અને તમારું કામ સરળ બનાવશે. આમ કહી અને તે પણ પૂરતા વિચાર કર્યા પછી હું ખરીદી કરીશ. અત્યારે હું આનો વિચારું, અરે સર આમાં વિચારવાનું શું છે, સમય વયો જશે પછી નવો ભાવ લાગશે. અત્યારે જ આ તો સ્કીમ આજના દિવસ પૂરતી જ આપણે મળે છે. ઘણી વખત નથી કોઈ મોલની અંદર 1 દિવસ માટે સ્કીમ મૂકવા, પછી તમે વિચારો તો સ્કીમનો લાભ નહીં મળે. આજના દિવસ પૂરતી અમારી કંપની આવી સ્કીમો મૂકેલી છે. આમ કહી અને તેને ખરીદી કરવા તરફ ખેંચી શકે. ચલો, ઘણી વખત ગ્રાહક આપણે એવું કે અમે જેનો માલ ખરીદીએ ને એ એમાંથી અમને સંતોષ છે, ત્યારે વાપરે. એક વખત આ તો ખરીદો, પછી તમે આપોઆપ એ બંધ કરી દેશો. આની ગુણવત્તા, આની ત્યાં બજારમાં માંગ, આ તો અત્યારે અમારી પાસે સમય છે, નવા ડીલરો છે એટલે અમે તમારી પાસે આવી, પછી કોઈ તમારી પાસે આવશે નહીં. પણ એક વખત અત્યારે ખરીદી, પછી તમે જુઓ તમને આ વસ્તુ વાપરવી સારી, એક વખત વાપરો તો ખરા. આમ કહી અને એ વ્યક્તિને એ ખરીદી કરવા તરફ એને ખેંચી શકાય. તો આવી રીતે આપણે વાંધાઓ હોય એનો યોગ્ય પદ્ધતિ દ્વારા નિકાલ કરી શકાય, અને તે નિકાલ દ્વારા નિકાલ કરશો તો ગ્રાહક ખરીદશે, અને ગ્રાહક ખરીદશે તો તમારી પેઢી શરૂ રહેશે, ધંધો ચાલુ રહેશે. તો આમ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી એમાં યોગ્ય અને અયોગ્ય થોડા વાંધા છે એને બરાબર સમજી તેનો નિકાલ કરવો એ તમારા હિતમાં છે, અને નિકાલ કરશો તો એ પેઢી ખૂબ આગળ વધી શકશે. તો આવી રીતે આપણું આ યુનિટ ઘણું લાંબુ આવ્યું છે, 3 યુનિટ, પણ આજે અહીંયા પૂરું કરીએ છીએ. હવે છેલ્લું યુનિટ, 4થું યુનિટ, આપણે આગળના વિડીયોમાં તેની સમજૂતી પ્રાપ્ત કરીશું. એ થોડું નાનું છે એટલે એ ઝડપથી પૂરું થશે. તો આજે એટલું રાખી રજા.